તળાજા શહેરમાં કબ્રસ્તાન નજીકના જ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળતા લોકોના ટોળેટોળા તેમજ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરમાં કબ્રસ્તાન પાસે જ આજે 11:15 વાગ્યાના આસપાસના સમય દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી। અહીં રહેલ કચરામાં કોઈપણ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જેને લઈને અહીં શેડનો સામાન પણ અમુક બળીને ખાખ થઈ ગયો હતો। બનાવના પગલે નગરપાલિકાનું ફાયર ફાઇટર કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નાયબ મામલતદાર સહિતનાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ લાગવાના બનાવને લઈને ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ફાયર ફાઇટર દ્વારા આગને બુઝાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। જો કે આગ લાગવાના બનાવમાં અહીં શેડનો રહેલ સામાન પણ બળીને ખાખ થઈ ગયેલ હોવાનું પણ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું।